બનાસકાંઠા જિલ્લામાં અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો 2024 અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી ભાદરવી પૂનમ મહામેળા સંદર્ભે મીટિંગ યોજાઈ। બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી તારીખ 12/9/2024 થી તારીખ 18/9/2024 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે, જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં એક્શન પ્લાન અંગે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મીટિંગ યોજાઈ હતી। ભાદરવી પૂનમ મહામેળામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પગપાળા તથા વાહન મારફત આવનાર હોય। મેળામાં આવતા યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે અને મેળાની કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિભાગોને અલગ અલગ કામગીરી સોંપવામાં આવેલ છે। અત્રેની મીટિંગમાં આ કામગીરી સુનિશ્ચિત ઢબે અને એકબીજાના સંકલનમાં રહીને થાય તે માટે દરેક વિભાગે બનાવેલ એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો। મીટિંગમાં કલેક્ટર શ્રી મિહિર પટેલે આરોગ્ય, સફાઈ, ભોજન, પીવાના પાણીની વ્યવસ્થા, કાયદો અને સલામતી, પાર્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા, રોડની મરામત અને સમારકામ જેવા વિવિધ વિભાગોને સોંપવામાં આવેલ કામોની સમીક્ષા કરી કેટલાક સૂચનો કર્યા હતા। કલેક્ટર શ્રીએ સમગ્ર મેળા દરમિયાન યાત્રિકોને કોઈ પણ મુશ્કેલી ન પડે અને બધી સુવિધાઓ સરળતાથી મળી રહે તેના પર ખાસ ભાર મૂક્યો હતો। આ મીટિંગમાં અંબાજી મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદી આગામી ભાદરવી પૂનમ મહામેળામાં સમગ્ર સંચાલન વિશે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું। અત્રે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, નિવાસી અધિક કલેક્ટર શ્રી સી.પી. પટેલ પ્રાંત અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોટ।